હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગરમીમાં ખાવાની મજા આવે તેવી ઠંડી ઠંડી જાંબુની આઈસ કેન્ડી બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ આપણે અહીં 500 ગ્રામ જાંબુ લઈ લઈશું। જાંબુ હંમેશા આવા મોટી સાઇઝના અને દળવાળા હોય ને તેવા લેવાના। આ મોટી સાઇઝના જાંબુને રાવણા પણ કહે છે। જાંબુ ધોઈને તેને આપણે નાના ટુકડામાં સમારી લઈશું અને ઠળિયાનો ભાગ દૂર કરી લઈશું। જાંબુ ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે, તો આપણે જ્યારે સિઝન હોય ત્યારે જરૂરથી ખાવા જોઈએ। અહીં આપણા બધા જાંબુ સમારાઈ ગયા છે અને ઠળિયા અલગ થઈ ગયા છે। આ ઠળિયાને આપણે ફેંકી નહીં દઈએ, તેનો ઉપયોગ કરીને તેની પણ આપણે એક રેસીપી બનાવીશું। તે રેસીપીને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। જાંબુના ઠળિયા પણ ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે। તો હવે આ સમારેલા જાંબુને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ત્યારબાદ 4 ચમચી ખાંડ, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી મીઠું અને 1 ચપટી જેટલો મરી પાવડર ઉમેરી દઈશું। અહીં ખાંડનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો, અથવા તો તમારા જાંબુ એકદમ ગળ્યા હોય તો તમે ખાંડ ના નાખો તો પણ ચાલે। તો ત્યારબાદ આપણે તેમાં 1 લીંબુનો રસ નીચોવી દઈશું। હવે આપણે તેને એકદમ સરસ પીસાઈ જાય એટલા માટે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ત્યારબાદ એકદમ સરસ આવો જાંબુનો પલ્પ તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો આપણો જાંબુનો પલ્પ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। હવે જાંબુની કેન્ડીને જમાવવા માટે આપણે આઈસ ટ્રે લઈ લઈશું અને સાથે પેપર કપ લઈ લઈશું। તમે આ જાંબુની કેન્ડી કુલ્ફી મોલમાં પણ બનાવી શકો છો। તો હવે આપણે આઈસ ટ્રેમાં થોડો જાંબુનો પલ્પ ભરી લઈશું અને સાથે આપણે પેપર કપ પણ ભરી લઈશું અને સાથે આપણે જાંબુનો પલ્પ થોડો વધ્યો છે તો આવી રીતે એક ગ્લાસમાં પણ ભરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં આઈસ્ક્રીમ સ્પૂન ઉમેરી દઈશું। હવે આ જાંબુ કેન્ડીને 6 થી 7 કલાક માટે ફ્રીજમાં સેટ કરવા રાખી દઈશું। 7 કલાક બાદ આપણે જોઈએ તો આપણી કેન્ડી એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે। હવે પેપર કપને આપણે કટ લગાવીશું અને તેમાંથી આપણે જાંબુ આઈસ કેન્ડીને આવી રીતે અલગ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી કેન્ડી કેટલી સરસ તૈયાર થઈ છે। તેવી જ રીતે આપણે ટ્રેને પણ થોડી વાર રહેવા દઈશું અને ત્યારબાદ આવી રીતે જોઈશું તો આપણી આઈસ ટ્રેમાં પણ જાંબુ કેન્ડી કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે। હવે ગ્લાસમાંથી પણ કેન્ડીને બહાર કાઢવા માટે ફ્રીજમાંથી ગ્લાસને થોડી વાર બહાર રહેવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી જાંબુ આઈસ કેન્ડી એકદમ સરસ ગ્લાસમાં પણ તૈયાર થઈ ગઈ છે। તો તેને ચપ્પુથી આપણે કટ કરીશું। તમને કટ કરતાં જ ખ્યાલ આવશે કે આપણી કેન્ડી એકદમ સરસ બજારમાં મળે તેવી તૈયાર થઈ છે। તો હવે આપણે આ કેન્ડીને આવી રીતે બજારમાં જે રીતે સર્વ કરે છે ને તેવી રીતે સર્વ કરીશું। ત્યારબાદ આપણી કેન્ડી ખાવામાં એકદમ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે એટલા માટે આપણે તેમાં થોડો ચાટ મસાલો છાંટી દઈશું। ચાટ મસાલો છાંટવો ઓપ્શનલ છે, જો તમારે ના છાંટવો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। તો તૈયાર છે આપણી જાંબુની આઈસ કેન્ડી। તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો નવી રેસીપી સાથે ફરી મળીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।